હેલો બાળકો, સ્વાગત છે તમારું કિડ્સ લર્નિંગમાં. આજે આપણે ભણીશું ધોરણ 1 નો કલરવ વિષય. કલરવ વિષય એટલે ગુજરાતી પર્યાવરણ. તો બાળકો, આપણે લાસ્ટ ટાઈમ પાઠ 4 ભણ્યા હતા. આજે આપણે ભણીશું પાઠ 5 અમે સૌ. બરાબર? તો ચાલો આપણે શરૂ કરીએ. બટાકુ રે બટાકુ, માટી નીચે ઉગતું, સૌને બહુ ભાવતું, શાકનો રાજા કહેવાતું. તો બાળકો, અહીં આપણે બધી અલગ અલગ વસ્તુઓ આપી છે એના વિશે આપણે જાણવાનું છે. બરાબર? તો ચાલો આપણે જોઈએ. આ શાનું ચિત્ર છે બાળકો? તમને પણ ખબર હશે. બરાબર ને બાળકો? તો આ શું છે? બટાકા કહેવાય. તમારા ઘરે રોજ બટાકાનું શાક બનતું હશે. બરાબર? તો બટાકુ રે બટાકુ, માટી નીચે ઉગતું. તો બાળકો, આ બટાકું શેના નીચે ઉગતું હોય છે? એ જમીનમાં ઉગે છે, માટીની અંદર ઉગે છે. બરાબર? જો તમને ના ખ્યાલ હોય તો ખ્યાલ આવી ગયો હશે હવે. બરાબર? તો એ ક્યાં ઉગે છે બાળકો? એ માટીની અંદર ઉગે છે. સૌને બહુ ભાવતું. બાળકો, તમને ખબર હશે કે આ શાક તો બધાને ભાવતું જ હોય. બરાબર ને? અમુકને કારેલાનું શાક ના ભાવતું હોય, અમુકને ટીંડોરાનું શાક ના ભાવતું હોય, પણ બટેકાનું શાક તો બધાને ભાવતું હોય છે. બરાબર ને? અને એટલે જ એને શાકનો રાજા કહેવાતું. એટલે એને શું કહેવાય બાળકો? શાકનો રાજા. બરાબર? ચાલો આપણે આગળ વધીએ. હવે આ બીજું ચિત્ર શેનું આપેલું છે બાળકો? આ ચિત્ર આપેલું છે કોબીજના શાકનું. બરાબર બાળકો? તો આ કોબીજ છે. તો હવે જોઈએ. એક પાન, બીજું પાન, પાનની અંદર પાન, લીલા ધોળા પાંદડા, કોબીજ મારું નામ. તો બાળકો, આ શું છે? કોબીજ. એક પાન, બીજું પાન, એટલે આ એક પાન છે, એની અંદર બીજું પાન છે, પછી એવી રીતે અંદર સુધી પાન હોય છે. તમે જોઈ હશે કોબીજ. બરાબર ને? પાનની અંદર પાન, લીલા ધોળા પાંદડા. તો બાળકો, આપણે જોતા હોઈએ છીએ કે બહારની તરફ લીલા પાંદડા હોય છે, પણ આપણે જેમ જેમ અંદર એ પાનને ખોલતા હોઈએ છીએ કે જ્યારે મમ્મી કાપતી હોય ત્યારે તમે જોયું હશે કે તે અંદરની સાઈડ એના પાન કેવા હોય છે? ધોળા કલરના. બરાબર? કોબીજ મારું નામ. તો એનું નામ શું છે બાળક? એ શાકભાજીનું નામ શું છે? કોબીજ. બરાબર બાળકો? કોબીજનું શાક પણ તમને ભાવતું જ હશે. બરાબર ને? તો આ છે કોબીજ. હવે આપણે આગળ વધીએ. આ શેનું ચિત્ર છે બાળકો? આ તો બધાને ખબર છે, કેરી. બરાબર ને? બધાનું મનપસંદ ફળ. મીઠી કેરી સૌને ભાવે, ઉનાળે આંબે આવે, રાજા કહી સૌ બોલાવે, મારા માટે મમ્મી લાવે. મીઠી કેરી સૌને ભાવે એટલે શું બાળકો? આ મીઠી મીઠી કેરી હોય છે. બરાબર ને? પાકી જાય એટલે એ શું? સૌને ભાવતી હોય છે. ઉનાળે એ આંબે આવે એટલે ઉનાળાની સિઝનમાં આ કેરીનું ફળ આંબે આવતું હોય છે. બરાબર ને બાળકો? રાજા કહી સૌ બોલાવે. બાળકો, આપણને ખબર હશે કે રાજાઓનો ફળ કોને કહેવાય? કેરીને. તો રાજા કહી સૌ બોલાવે એટલે કેરીને શું કહીએ છીએ આપણે? રાજા. મારા માટે મમ્મી લાવે. તો બાળકો, આને આપણા મમ્મી લાવતા હોય છે માર્કેટમાંથી. બરાબર ને? તો બાળકો, આ છે કેરી. હવે આપણે આગળ વધીએ. આ શું છે બાળકો? સંતરા. સંતરા પણ તમે ખાતા હશો. બરાબર ને? ખાટો મીઠો મારો સ્વાદ, બાળકોને હું આવું યાદ, ઉનાળામાં કરશો ન બાદ, સંતરા કહીને કરજો સાદ. શું કહે છે સંતરું? ખાટો મીઠો મારો સ્વાદ. બાળકો, સંતરું કેવું લાગે છે? ખાટું અને મીઠું. બાળકોને હું આવું યાદ એટલે બાળકોને શું? યાદ આવું છું એવું કહે છે. ઉનાળામાં કરશો ન બાદ એટલે શું કહે છે? ઉનાળામાં મને બાદ ન કરી નાખતા એટલે કે મને ખાજો. સંતરા કહીને કરજો સાદ. શું કહેજો એવું કહે છે? સંતરું. સંતરા કહીને કરજો સાદ. બરાબર બાળકો? તો આ સંતરું છે. હવે આગળ વધીએ. આ શેનું ફૂલ છે બાળકો? ગુલાબ. તમે ગુલાબ જોયું હશે. બરાબર ને? ગુલાબનો તો લાલ રંગ, કોમળ કોમળ એનું અંગ, પાંખડીઓનું બને ગુલકંદ, જોઈને સૌ થાય છે દંગ. બાળકો, ગુલાબ તો હર કોઈને ગમતું હોય છે. બરાબર ને? તો આ ગુલાબ વિશે જાણીએ.
ગુલાબનો તો લાલ રંગ. બાળકો અલગ અલગ રંગના પણ ગુલાબ આવે છે, પણ વધારે ભાગે આપણને કયા ગુલાબ જોવા મળતા હોય છે બાળકો? લાલ કલરના. બરાબર? તો ગુલાબનો તો લાલ રંગ, કોમળ કોમળ એનું અંગ. તો એ ફૂલની પાંદડીઓ કેવી હોય છે બાળકો? કોમળ હોય છે એકદમ. બરાબર? પાંખડીઓનું બને ગુલકંદ. તો બાળકો આ જે પાન હોય છે એનું ગુલકંદ બનાવવામાં આવે છે, જે ખાવામાં આવે છે. બરાબર ને? તમે મીઠો માવો ખાધો હશે, તેમાં ગુલકંદ પણ હોય છે. બરાબર? તો એ આવી સેહત માટે ખૂબ સારું હોય છે, ઠંડુ લાગે છે. બરાબર? તો આ ગુલકંદ એ ગળું ગળું લાગે છે. બરાબર? તો પાંખડીઓનું શું બને બાળકો? ગુલકંદ. જોઈને સૌ થાય છે દંગ. એટલે બધાને અદ્ભુત લાગે છે અને બધા દંગ રહી જાય છે. બરાબર બાળકો? તો આ છે ગુલાબ. તો હવે આ શું છે બાળકો? તમે જોયું જ હશે. બરાબર ને? આ છે ગલગોટા. તો પીળા પીળા ગોટા છે, ફૂલમાં એ ગલગોટા છે, ફૂલહારમાં એ ઝૂલે છે, ન સૂંઘે એ ભૂલે છે. તો બાળકો ગલગોટાનો કલર કેવો હોય છે બાળકો? તો પીળો પીળો. પીળા પીળા ગોટા છે એટલે છે ને ગોળ ગોળ ગોટા. ફૂલમાં એ ગલગોટા છે એટલે એનું નામ શું છે બાળકો? ગલગોટા. બરાબર? ફૂલહારમાં એ ઝૂલે છે. બાળકો આપણે જોયું હશે કે આ ગલગોટાનો ઉપયોગ ક્યાં થતો હોય છે? હાર બનાવવામાં, ફૂલહાર બનાવવામાં કે તોરણ તરીકે એનો ઉપયોગ થતો હોય છે. તો ક્યાં ઝૂલતા હોય છે? ફૂલહારમાં. ન સૂંઘે એ ભૂલે છે એટલે ના સૂંઘે એ શું કરે છે બાળકો? ભૂલે છે. બરાબર? તો આ છે આપણા ગલગોટા. તો હવે આપણે આગળ વધીએ બાળકો. નવા શબ્દો. તો બાળકો આજે આપણે આ પાઠમાં કયા નવા નવા શબ્દો ભણ્યા? તો એક તો આંબો, સ્વાદ, ગુલકંદ, કોમળ, દંગ, અંગ, ફૂલહાર. આંબો એટલે બાળકો કેરીનું ઝાડ, સ્વાદ એટલે ટેસ્ટ, જે આપણે ખાટું મીઠું જે આપણને સ્વાદ આવે છે. ગુલકંદ એટલે ફૂલમાંથી જે ફૂલની પાંખડીઓમાંથી બને છે, ગુલાબની પાંખડીઓમાંથી એ. કોમળ એટલે બાળકો એકદમ સોફ્ટ, કોમળ. બરાબર? દંગ, દંગ એટલે અચંબિત થવું. અંગ એટલે બાળકો આપણું શરીર, અને ફૂલહાર એટલે જે હાર હોય છે એ ફૂલનો હાર એટલે ફૂલહાર. બરાબર બાળકો? તો ચાલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 1, સાંભળો અને બોલો. તો બાળકો તમારે મેં તમને કીધું એ રીતે શબ્દોને તમારે જાતે જ વાંચી અને શીખવાના છે. બરાબર? આજે હું અહીં તમને શબ્દો બોલતી જઈશ, જે તમારે સાંભળવાના છે અને પછી જાતે બોલવાના છે. બરાબર? નજર, અમર, કરમ, અજગર. બાળકો તો આ શબ્દો હું અત્યારે ધીરે ધીરે બોલું છું, પણ તમે ધીરે ધીરે સાંભળશો, બોલશો, પછી તમે જલ્દીથી બોલશો. જેમ કે હું અત્યારે વાંચું છું અજગર, જેથી તમને શબ્દ સમજાય. પછી તમે જલ્દીથી કઈ રીતે વાંચતા શીખશો? અજગર. આને શું કહેવાય બાળકો? અજગર. પણ હું કેમ વાંચું છું? અજગર. પણ તમારે વાંચવાનું કઈ રીતે છે? અજગર. બરાબર? હવે કને કાનો કાન. શું છે આ? કાન. કાન, નાક, કામ, વાર, જાગ, નાત, સાદ, નાદ, નામ, ગામ, બાજ, દામ, મામા, કાકા, દાદા, મારા, નાના. જો બાળકો આ લાઈનમાં બંને અક્ષરને કાનો છે. બરાબર? તો તમારે કઈ રીતે વાંચવાનું છે એ સાંભળજો અને તમારે બોલવાનું પણ છે. માસા, બદામ, ગાજર. બાળકો હવે 3 અક્ષરના શબ્દો આવ્યા છે. તમને સમજાય છે ને? એટલે બધા શબ્દ અલગ અલગ છે, એટલે તમારે જોતું રહેવાનું છે અને સાંભળતું રહેવાનું છે અને બોલવાનું પણ છે. બાકસ, સાવજ, આવક, જાવક, સમાન, અનાજ, વરસાદ,
તો બાળકો જોયું અહીં વચ્ચે વચ્ચેના અમુક શબ્દમાં કાનો છે તો હું કઈ રીતે ઉચ્ચાર કરું છું એ સાંભળજો બરાબર કદાવર એ બેન વેર શેર જેમ નેક રેસ નેમ જેસર કેસર બાળકો અહીં માત્ર આવ્યો છે બરાબર કેરમ એકર દાવેદાર આવેદન બારે માસ જોયું બાળકો અહીં કાનો પણ છે માત્ર પણ છે કઈ રીતે વંચાય છે જોજો છેક છાક બરાબર બાળકો તો તમારે આની પ્રેક્ટિસ કરવાની છે એટલે તમને પણ આવડી જશે બરાબર ચાલો તો આગળ વધીએ હવે શું છે ઓળખો અને ગોળ કરો તો બાળકો અહીં કબૂતરનો આપેલો છે તો અહીં ક આપેલો છે તો અહીં જે પણ ચિત્રોની નીચે શબ્દો આપેલા છે એમાં ક હોય તો એમાં આ રીતે ગોળ કરવાનું છે બરાબર હું માઉસથી કરું છું મારું બરાબર નહીં થાય પણ તમારે એકદમ આ રીતનું રાઉન્ડ કરવાની ટ્રાય કરવાનું છે આવું ગોળ વ્યવસ્થિત કરવાનું ટ્રાય કરજો બાળકો તો ચાલો અહીં કબૂતરનો ક છે મળી ગયો રાઉન્ડ છે હવે અહીં કાગડો તો અહીં છે કાગડો તો આપણે કરી દઈએ બરાબર તમે વ્યવસ્થિત કરજો બાળકો અહીં નથી અહીં આ રહ્યો બતક અહીં મકાનમાં આ રહ્યો આપણો ક બરાબર બાળકો તમારે આ રીતે ગોળ કરવાનું છે હવે એ જ રીતે અહીં બકરીનો આપેલો છે તો બ પર કરેલું છે તો આપણે અહીં કરીશું બ ઉપર આ રીતે પછી અહીં કાબરમાં આ રહ્યો બ પછી અહીં રહ્યો બટનમાં બ હવે અહીં ચકલી છે તો એ અહીં બ નથી બરાબર બાળકો મારું હું માઉસથી કરું છું એટલે બરાબર નહીં થાય પણ તમારે વ્યવસ્થિત કરવાનું છે બરાબર હવે અહીં તો અખરોટનો છે તો અહીં તમારે ઓળખવાનો છે અને ગોળ કરવાનો છે તો આ રહ્યો આપણો આંબળામાં આ આંબળા છે એમાં હવે અહીં અનનાસમાં પછી અહીં અજગરનો બરાબર બાળકો તો અહીં મળી ગયો હવે અહીં છ શોધવાનો છે અહીં છત્રીનો છ હવે અહીં છાપું એટલે છ અહીં છાબડી એટલે છ પાન એમાં છ નથી અહીં રીંછ બરાબર બાળકો તો આ રીતે તમારે તમારી બુકમાં પેન્સિલ વડે ગોળ રાઉન્ડ કરવાનું છે બરાબર ચાલો તો આગળ વધીએ બાળકો અહીં તમારે જોડકા જોડવાના છે બરાબર તો અહીં હું ચિત્ર થોડું નાનું કરી લઉં છું એટલે તમને સમજાશે બરાબર બાળકો તો અહીં પ્રશ્ન નંબર 3 છે જોડકા જોડો તો શું બાળકો અહીં બટાકા આપ્યા છે ને અહીં રીંગણ આપ્યું છે બરાબર તો અહીં બટાકાને રીંગણ સાથે જોડ્યું છે કેમ કે એ બંને શાકભાજી છે બરાબર તો એવી રીતે આપણે વસ્તુઓને અહીં બીજી વસ્તુઓ જોડે જોડવાની છે અહીં શું છે બાળકો ગુલાબ તો હવે અહીં ચિત્રોમાંથી આપણે ફૂલ શોધવાના છે તો અહીં રહ્યા ગલગોટા તો આપણે અહીં એને ફૂલ સાથે જોડી દેવાના છે બરાબર હવે આ છે સફરજન તો સફરજન શું છે બાળકો ફળ તો આ શું છે બાળકો કેરી તો આપણે એને ફળ સાથે જોડી દઈએ બાળકો તમારે પણ આ રીતે તમારી બુકમાં પેન્સિલ વડે જોડવાનું છે બરાબર હવે આ શું છે બાળકો ભીંડો છે તો ભીંડો શાકભાજી છે તો આ કોબેજ શું છે બાળકો શાકભાજી છે તો જોડી દો પછી આ જાસૂદ છે બરાબર બાળકો તો એને આપણે આ ફૂલ સાથે જોડી દઈએ આ પણ ફૂલ છે આ શું છે બાળકો દ્રાક્ષ અને આ શું છે બાળકો કેળા તો આપણે હવે એને જોડી દઈએ તો આપણા જોડકા જોડાઈ ગયા બરાબર બાળકો તો આ રીતે તમે પણ જોડકા પૂરી દેજો બરાબર તો ચાલો હવે આપણે આગળ વધીએ બાળકો રંગ પૂરો તો અહીં તમારે શું કરવાનું છે બાળકો રંગ પૂરવાનો છે બરાબર
તો રંગ તમારે જાતે પૂરવાનો છે. અહીં હું તમને બતાવી દઉં છું કે કઈ રીતે રંગ પૂરજો. બરાબર બાળકો? તો આ રીતે તમે રંગ પૂરી દેજો. તમારી બુકમાં તમે વ્યવસ્થિત રીતે પૂરજો. અહીં હું વ્યવસ્થિત મારાથી માઉસ વડે નહીં થાય, પણ તમે આ રીતે પૂરી દેજો. બરાબર બાળકો? આ રીતે આ કેળું છે, તો કેળામાં કેવો કલર આવશે એ તમારે પૂરી દેવાનો. બરાબર બાળકો? આ શું છે બાળકો? જામફળ છે. તો જામફળમાં આ રીતે તમે વ્યવસ્થિત રીતે રંગ પૂરી દેજો. બરાબર? તો બાળકો તમારે આની પ્રેક્ટિસ કરવાની છે. તમારે જાતે આમાં રંગ પૂરવાના છે. હું તમને માત્ર બતાવું છું. બરાબર? આ રીતે વ્યવસ્થિત રીતે તમે રંગ પૂરજો. અહીં વ્યવસ્થિત મારાથી પૂરાશે નહીં, પણ તમારે આ રંગોને પૂરવાના છે. બરાબર? આ રીતે રંગ વ્યવસ્થિત પૂરી દેજો. પાનમાં કયો કલર આવશે બાળકો? તો એ તમારે પૂરવાનો છે. બરાબર ને બાળકો? બધું તમારે પૂરવાનું છે. હું તમને ખાલી અહીં બતાવું છું. બરાબર? આ શું છે બાળકો? ટામેટું. હવે તમારે વ્યવસ્થિત કલર પૂરવાનો છે. બરાબર બાળકો? આ શું છે? દૂધી. દૂધી કેવા કલરની હોય બાળકો? તો એ તમારે આ રીતે કલર વ્યવસ્થિત રીતે પૂરવાનો રહેશે. બરાબર બાળકો? ચાલો આપણે આગળ વધીએ. ચાલો બાળકો, તો પ્રશ્ન નંબર 5, આંગળી ફેરવો. બાળકો આપણે આગળના પાઠમાં પણ આ શીખ્યા છીએ. જે રીતે નંબર આપ્યા છે એ રીતે તમે તમારી આંગળી ફેરવો. જે રીતે હું અહીં આ રીતે મારી પેન્સિલ ફેરવું છું, પણ તમારે શું કરવાનું છે? તમારી આંગળી ફેરવવાની છે. નંબર ડ્રો કર્યા છે એ રીતે ક, પછી બ, અ. બાળકો તમારે વ્યવસ્થિત ધીરે ધીરે કરવાનું છે. બરાબર? આ રીતે અહીં મને આ પેન્સિલ વડે ફાવતું નથી માઉસની મદદથી, પણ તમે તમારી આંગળી આ રીતે ફેરવજો એટલે તમને લખતા આવડી જશે. બરાબર? ચાલો હવે પ્રશ્ન નંબર 6 પર આવીએ. ટપકા જોડો. તો બાળકો અહીં કમળનો આપ્યો છે અને પછી બધા ટપકા આપ્યા છે. તો તમારે વ્યવસ્થિત રીતે આ તમારી પેન્સિલની મદદથી આ રીતે દોરવાનું છે. બરાબર બાળકો? આ રીતે ધીરે ધીરે. બરાબર? એવી જ રીતે આ બને ધીરે ધીરે. તમારી મમ્મીને કહેજો કે તમને આ રીતે ધીરે ધીરે દોરાવે. બરાબર? હું તમને આ રીતે અમુક એક્ઝામ્પલ કરીને બતાવું છું. તમારે આ તમારી જાતે દોરવાના છે. બરાબર ને બાળકો? તમારે આ બધામાં કરવાના છે. બરાબર બાળકો? આ રીતે. અને કાનો આ, અને બોલતું પણ જવાનું છે બાળકો, એટલે તમને આવડી જશે. આ એ, અને માત્ર એ. બરાબર? તો આ બધા અક્ષરોને તમારે પેન્સિલ વડે ઘૂંટવાના છે, એટલે આ ટપકાઓને જોડવાના છે. બરાબર બાળકો? તો આ બધું તમારે તમારી જાતે કરવાનું છે. બરાબર? મેં તમને અહીં કરીને બતાવ્યું છે. હવે તમારે પેન્સિલ વડે જાતે કરવાનું છે. બરાબર? હવે આગળ વધીએ. જોઈને લખો. તો બાળકો અહીં કબૂતરનો આપ્યો છે, તો તમારે જોવાનો છે અને અહીં આ બોક્સમાં આ રીતે લખવાનો છે. બરાબર? અને આ બાકીના બોક્સમાં પણ ક લખવાનો છે. એવી જ રીતે અહીં બ લખવાનો છે. એવી રીતે અહીં બધામાં તમારે બ લખવાનો છે. અહીં અજગરનો અ છે, તો એ તમારે આ બધા બોક્સમાં લખવાનો છે. આ છે છત્રીનો, તો આ છત્રીનો છ પણ તમારે અહીં બધા બોક્સમાં લખવાનો છે. એવી રીતે અને કાનો આ. બરાબર બાળકો? તો તમારે આ રીતે આ બધા આ બોક્સમાં લખવાના છે. એ રીતે એ, તો અ અને માત્ર, તો આ એ તમારે બધા બોક્સમાં લખવાના છે. બરાબર બાળકો? ચાલો તો આગળ વધીએ. ઉદાહરણ મુજબ લખો. તો બાળકો અહીં શું છે? અ છે, તો અહીં આ લખ્યો છે. અને કાનો આ. બરાબર? એવી જ રીતે અહીં
અને માત્ર એ, બરાબર. એ રીતે અહીં કને કાનો કા, એવી રીતે કને માત્ર કે. તો એવી રીતે તમારે શું લખવાનું છે? અહીં બ તો બને કાનો બા. એવી જ રીતે બને માત્ર બે, બરાબર. તો એ જ રીતે છત્રીનો છને કાનો છા. એવી રીતે છને માત્ર છે. એવી જ રીતે નને કાનો ના, નને માત્ર ને. એવી જ રીતે વને કાનો વા, વને માત્ર વે. મને કાનો માં, મને માત્ર મે. રને કાન રા, રને માત્ર રે. ગને કાનો ગા, ગને માત્ર ગે. સને કાનો સા, સને માત્ર સે. બરાબર બાળકો? આ રીતે તમારે લખતું જવાનું છે અને બોલતું જવાનું છે, એટલે તમને પ્રેક્ટિસ થશે. બરાબર બાળકો? ચાલો હવે આપણે પ્રશ્ન નંબર 9, શબ્દ બનાવો. બાળકો, આગળ પણ આપણે આવી પ્રવૃત્તિ કરેલી છે. અહીં એક શબ્દ હોય એને બીજા શબ્દ જોડે જોડવાનો છે. બરાબર? જે રીતે આજ, બરાબર. તો આજ, એવી જ રીતે આગ. બરાબર? આ બે શબ્દને મેળવે તો શું થાય? આગ. અહીં શું લખવાનું? આગ. બરાબર? એ રીતે આમ, તો શું છે? આ અને કાનો આ, મ. આમ થઈ ગયું ને? આવ, આવ. અને કાનો આ, વ વહાણનો આવ. તો આ શબ્દો બની ગયા બાળકો. તમારે પણ આ જાતે શીખવાનું છે અને આ રીતે શબ્દો તમારી બુકમાં લખવાના છે. એ જ રીતે આ 2 નંબરમાં આ અક્ષર જોડે આ અક્ષરોને જોડવાના છે. જેમ કે નાગ, તો અહીં રહ્યું નાગ. હવે નામ, તો શું આપણે લખવાનું છે? નામ. નને કાનો ના, મ. એવી જ રીતે નને કાનો ના પછી નાવ, રીતે નને કાનો ના પછી વ, પછી નને કાનો ના ને ર, નાર. નને કાનો ના ર. બરાબર બાળકો? આ રીતે તમારે લખવાનું છે બુકમાં પેન્સિલ વડે. બરાબર? ચાલો આગળ વધીએ. વાંચો અને લખો. તો બાળકો આ શું છે? આ શબ્દો અહીં લખેલા છે. બરાબર? તો એ આપણે વાંચતા જવાના છે અને અહીં લખતા જવાના છે. તો ચાલો આપણે શરૂ કરીએ. રાજા, રને કાનો રા છે, જને કાનો જા, રાજા. તો શું આપણે અહીં રાજા. પછી અહીંયા છાબ, તો શું? છાબ. બોલતું જવાનું છે અને લખતું જવાનું છે. એ જ રીતે છાજ. એવી જ રીતે આગ. એવી જ રીતે રેસ. એક. બરાબર બાળકો? એ જ રીતે શેર. બાળકો, તમારે સરસ અક્ષરે લખવાનું છે. બરાબર? અહીં મને માઉસ વડે ફાવતું નથી એટલે હું તમને આ રીતે શીખવાડી રહી છું. બરાબર? દેર, પછી કાન ન. બરાબર બાળકો? બાવન. બરાબર બાળકો? બાકસ. આ રીતે. બરાબર બાળકો? નાનક. બાળકો, વાંચતું જવાનું છે, લખતું જવાનું છે. બરાબર? જોર જોરથી આ રીતે વાંચજો અને લખજો. એ રીતે અહીં વાક્યો આપેલા છે. એ રીતે તમારે અહીં લખવાનું છે. આપેલા આજે રજા છે. આજે રજા છે. તો શું અહીં તમારે લખવાનું છે કે આજે
રજા છે. એવી જ રીતે ગાજર ગમે છે. એવી જ રીતે વરસાદ આવે છે. વરસાદ આવે છે. બરાબર બાળકો? તો તમારે આ રીતે અહીં લખવાનું છે. બરાબર? ચાલો હવે આ શું છે? ખૂટતો મૂળાક્ષર લખો. તો બાળકો અહીં બોક્સમાં અક્ષરો આપ્યા છે. તો આ ચિત્ર જોઈને તમારે ખૂટતા અક્ષર લખવાના છે. આ શું છે બાળકો? ગાજર. તો શું છે? ગાજર. ર ખૂટે છે. બરાબર? તો આપણે અહીં રમકડાનો લખવાનો છે. આ શું છે બાળકો? બદામ. તો પહેલા શું આવે? દામ. તો અહીં શું ખૂટે છે બાળકો? બતકનો. બરાબર? પછી બાકસ. તો આ શું છે બાળકો? બાકસ. તો બાકસ. અહીં શું આવશે બાળકો? કમળનો. બાકસ. આ શું છે બાળકો? સાવજ. તો સાવજ. તો શું ખૂટે છે બાળકો? વહાણનો. સાવજ. આ શું છે બાળકો? કેરમ. કેરમ. તો મ ખૂટે છે. બરાબર ને બાળકો? તો અહીં રહ્યું કેરમ. જ્યાં શું છે બાળકો? અજગર. તો અજગરમાં શું ઘટે છે? આ જગ છે. તો અજગર. ર ખૂટે છે. બરાબર? એ રીતે વરસાદ. વરસાદ. તો શું અહીં ર ને દ ખૂટે છે. બરાબર બાળકો? તો આ પ્રવૃત્તિ આપણે અહીં પૂરી થાય છે. બરાબર બાળકો? તો તમે આ બધી પ્રવૃત્તિ હું જે કરાવું છું એને રોજ તમે તમારા મમ્મી પાસે અથવા તમારી જાતે શીખતા રહો. બરાબર બાળકો? આ શબ્દોની પ્રેક્ટિસ ખૂબ કરજો જેથી તમને જલ્દીથી વાંચતા આવડી જાય. બરાબર બાળકો? તો આપણે હવે નેક્સ્ટ પાઠમાં મળીશું. બરાબર? ત્યાં સુધી બાય.